હોટેલ, રેસ્ટોરન્ટ કે પાર્ટીમાં બનાવવામાં આવતા એકદમ ગરમા ગરમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ ટેસ્ટી હરાભરા કબાબના રાઝ આજે આ વિડીયોમાં ખુલશે. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્પેશિયલ સ્ટાર્ટર, ક્રિસ્પી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા હરાભરા કબાબની રેસીપી. તો જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો આજની આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ પાલકને દાંડી અલગ કરી એકદમ સારી રીતે સાફ કરી ધોઈ લીધી છે. તેની સાથે મેં અહીંયા 1 વાટકી જેટલા વટાણા લીધા છે. તમે કોઈ પણ વટાણા લઈ શકો છો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરીશું અને પાણી ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરી દેવાના છે પાલક, અને પાલકની સાથે સાથે જ તેની અંદર એડ કરી દેવાના છે જે વટાણા છે તેને પણ. તો બંનેને એકદમ સારી રીતે બ્લાન્ચ કરી લેવાનું છે. તો 32 થી 40 સેકન્ડ માટે જ પાલક અને જે વટાણા છે તેને બ્લાન્ચ કરીશું આપણે. તો તેનો જે કલર છે એ પણ જળવાઈ રહેશે અને જેની કચાશ છે એ પણ દૂર થઈ જશે. થોડું સ્વાદ પ્રમાણે તેની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે અને તેને બસ થોડા સેકન્ડ માટે આ રીતે થોડા ઉકાળી લેવાના છે. પછી તેને ગરમ જે પાણી છે તેમાંથી બહાર કાઢી અને એકદમ સરસ ઠંડા પાણીમાં એડ કરી દેવાનું છે. જો તમે ઠંડા પાણીમાં એડ કરશો તો જે તેનો લીલો કલર છે એ જળવાઈ રહેશે એટલા માટે, અને જે તેની કૂક થવાની પ્રક્રિયા છે તે પણ રૂકી જશે એટલા માટે. તો તેને ઠંડા પાણીમાં આવી રીતે એડ કરી દેવાની છે અને હવે પછી તેનું જે બધું પાણી છે તેને નિતારી લેવાનું છે અને આ રીતે તેને બહાર કાઢી લેવાની છે. જેનું જેટલું પણ પાણી છે તેને હાથની મદદથી દબાવીને પાલકમાંથી રિમૂવ કરી લેવાનું છે. હવે આ પાલક અને વટાણાને આપણે પીસી લેવાના છે. તો મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને એકદમ દરદરી જે પેસ્ટ છે તે બનાવીને આપણે રેડી કરી લેવાની છે. હવે એકદમ સારી રીતે દરદરી પેસ્ટ રેડી થઈ જાય એટલે તેને આ રીતની પેસ્ટ આપણે રેડી કરી લેવાની છે. હવે તેને આપણે કૂક કરવાની છે એટલે કે વઘાર કરીશું. તો તેના માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું. તેની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરી દેવાનું છે, 1 ચમચી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે, 2 થી 3 ચમચી જેટલી. તમે એકદમ બારીક કટ કરીને પણ એડ કરી શકો છો. થોડા સેકન્ડ માટે કૂક કર્યા પછી તેની અંદર એડ કરવાનું છે ખમણેલું ગાજર. તો મેં અહીંયા અડધા નંગ ગાજરને ખમણીને એડ કર્યું છે. તમે એકદમ ઝીણું સમારીને પણ એડ કરી શકો છો. તો ગાજરને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ગાજર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે જે એડ કરીશું પીસીને રાખેલી પાલક અને વટાણાને એડ કરી દેવાના છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. આ જે રેસીપી છે એ થોડા જ ટાઈમમાં બનીને રેડી થઈ જાય છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, કેમ કે આપણે આગળ જ્યારે પાલકને બ્લાન્ચ કરી હતી ત્યારે પણ તેની અંદર આપણે મીઠું એડ કરેલું છે, એટલે મીઠું તમે ચાખીને પણ એડ કરી શકો છો. તો આ રીતે મીઠું એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે મીઠાને પણ મિક્સ કરી લેવાનું છે. હવે જે પેસ્ટ છે એ મિનિટોમાં જ બનીને રેડી થઈ ગઈ છે. તો તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઠંડી કરી લઈશું. એકદમ સારી રીતે હવે પેસ્ટ ઠંડી થઈ જાય એટલે એક મોટા વાસણમાં તેને આપણે ટ્રાન્સફર કરી લેવાની છે. અને હવે તેની અંદર એડ કરીશું મેં અહીંયા 2 નંગ બટાકાને એકદમ સારી રીતે બાફી અને પછી તેને છીણીને એડ કર્યા છે. છીણીને એડ કરવાથી તેમાં ગાંઠો નહીં પડે એટલા માટે. હવે તેમાં સ્વાદ પૂરતું મીઠું એડ કરી દીધું છે. તેની સાથે થોડો ચાટ મસાલો એડ કર્યો છે, 1 ચમચી જેટલો. અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો એડ કરવાનો છે, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, તો તેને જરૂરથી એડ કરવાનું. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કર્યું છે. મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કર્યો છે અને આ રીતે 1 ચમચી કસૂરી મેથીને હાથેથી મસળી અને પછી એડ કરી છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ કબાબમાં. તો તેને જરૂરથી એડ કરવાની.
ખૂબ સારા પ્રમાણમાં એવા એકદમ ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દીધા છે. હવે બાઇન્ડિંગ માટે તેની અંદર આપણે બ્રેડ ક્રમ્સ એડ કરવાના છે. તો મેં અહીંયા 1 વાટકી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી દીધા છે. તેની સાથે અહીંયા મેં કોર્નફ્લોર એડ કર્યો છે. તો અડધી વાટકી જેટલો મેં અહીંયા કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે. હવે થોડો અહીંયા આપણે બેસન એડ કરવાનો છે. તો અહીંયા મેં બેસનને થોડો શેકી અને પછી એડ કર્યો છે, જેથી તેની કચાશ દૂર થઈ જાય એટલા માટે. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા બેસન એડ કર્યો છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હાથની મદદથી. અને તમને જો અત્યારે જરૂર લાગે બાઇન્ડિંગમાં તો તમે બેસન, કોર્નફ્લોર કે પછી બ્રેડ ક્રમ્સ એડ કરી શકો છો. તો મિક્સર એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે હાથ પર થોડું તેલ લગાવીશું અને આ રીતે ગોળ ગોળ બોલ્સ બનાવીને રેડી કરી લઈશું અને તેમાંથી આપણે એકદમ માપ પ્રમાણે ટિક્કી બનાવીને રેડી કરી લઈશું. તો તમારે જે પ્રમાણે નાની મોટી ટિક્કી બનાવી હોય એ પ્રમાણે ટિક્કી બનાવી લેવાની અને ઉપર એક કાજુ આ રીતે એડ કરી દેવાનો અને આ જ રીતથી બાકીની બધી જ જે ટિક્કી છે તેને બનાવીને રેડી કરી લઈશું. હવે એકદમ ઓછા તેલમાં આપણે આ ટિક્કીને શેકીશું. તો તેના માટે મેં ગેસ પર થોડું તેલ એડ કરી દીધું છે કઢાઈમાં અને તેની અંદર એડ કરી દઈશું જેટલા કબાબ આવે એટલા. તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ એકદમ સારી રીતે કબાબને આપણે ફ્રાય કરવાના છે. તો હવે તેને ઉલટ પુલટ કરીને બંને સાઈડથી એકદમ સારી રીતે જે કબાબ છે તેને આપણે ફ્રાય કરી લઈશું. એકદમ ધીમી આંચ પર જ આપણે આ જે કબાબ છે તેને ફ્રાય કરવાના છે, એટલે અંદરથી પણ એકદમ સારી રીતે જે કબાબ છે એ ફ્રાય થઈ જશે. અને એકદમ સારી રીતે ફ્રાય થઈ જાય એટલે આ રીતે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. અને રેડી છે એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરાભરા કબાબ. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયોને વધારે શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.